નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકો આજે ખૂબ જ ખુશ રહેશે। તમે સમાજમાં ખ્યાતિ મેળવી શકશો। તમારા પ્રમોશનને લઈને અધિકારીઓ ખૂબ જ સક્રિય રહેશે। ધંધાકીય સંજોગો પણ તમને આર્થિક લાભ કરાવનારી છે। વૃષભ રાશિના લોકોને પ્રોપર્ટી દ્વારા આર્થિક લાભ મળી શકે છે। કાર્યસ્થળે પોતાની કાર્યદક્ષતા દર્શાવશો। ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની તકો છે। રાજકારણ સાથે જોડાયેલા લોકો પોતાની નિવેદન શૈલીથી જનતાને પ્રભાવિત કરશે। મિથુન રાશિના લોકો આજે ખૂબ જ શિસ્તબદ્ધ રહેશે। એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની ઓફર મળી શકે છે। તમે વ્યવસાય માટે લોન લઈ શકો છો। વિદેશ પ્રવાસની તકો છે। કર્ક રાશિના લોકોના આવકના સ્ત્રોતમાં ઘટાડો થઈ શકે છે। તમારી સલાહથી લોકોને ફાયદો થશે। જરૂરી ન હોય તો આજે મુસાફરી ન કરો। બિનજરૂરી દલીલ ટાળો। આજે ઘણા કાર્યોમાં અવરોધો આવી શકે છે। સિંહ રાશિના લોકોના પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્કો વિકસિત થશે। આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં વધારો થશે। પારિવારિક વાતાવરણ ઘણું સારું રહેશે। આજે તમને પ્રગતિની પ્રચંડ તકો મળશે। કન્યા રાશિના લોકોએ વડીલોનું માર્ગદર્શન લેતા રહેવું। તમારે બીજાની ભૂલોની ભરપાઈ કરવી પડશે। અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે। પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે। તુલા રાશિના લોકોને મહેનતનું ઉત્તમ પરિણામ મળશે। બાળકો આદેશોનું પાલન કરશે। તમારી ઈચ્છા મુજબ કામ કરવા છતાં તમે અસંતુષ્ટ રહેશો। આજે તમને તમારી અપેક્ષા મુજબ પરિણામ નહીં મળે। વૃશ્ચિક રાશિના લોકોએ હકીકતો જાણ્યા વિના વિચારો વ્યક્ત કરવા નહીં। પૈસાની અછતને કારણે તમે થોડા ચિંતિત રહેશો। બૌદ્ધિક ચર્ચાઓથી પ્રભાવિત થશો। મહિલાઓને નબળાઈનો અનુભવ થઈ શકે છે। ધન રાશિના લોકોને અણધાર્યો આર્થિક લાભ થઈ શકે છે। મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે। તમારા માટે દિવસ વિશેષ શુભ છે। જો સિદ્ધાંતોને વળગીને રહેશો તો વધુ સારા પરિણામો મળશે। મકર રાશિના લોકોના કાર્યસ્થળ પર અન્ય લોકોનો વ્યવહાર અનુકૂળ રહેશે નહીં। બાળકોની જીદને હળવાશથી ન લો। ધાર્મિક કાર્યોમાં રસ અને શ્રદ્ધા જાળવી રાખો। આજે તમે થોડા બેદરકાર રહી શકો છો। કુંભ રાશિના લોકોને કમિશન સંબંધિત કામમાં કોઈ સાપેક્ષ નફો નહીં થાય। પારિવારિક વાતાવરણ હળવું રહેશે। મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે। કામ બગડવાને કારણે તમે ગુસ્સે થઈ શકો છો। મીન રાશિના લોકો ભવિષ્યને લઈને થોડા ચિંતિત રહેશે। તમે તમારી કાર્યશૈલીમાં થોડો ફેરફાર કરી શકો છો। અણધાર્યું નાણાકીય નુકસાન થઈ શકે છે। મિત્રો અને પરિવારજનો સાથે મતભેદ થઈ શકે છે। કાલે ફરી મળશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિન શુભ જાય। આભાર।